ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે આપણે આવી ગયા છીએ ટુ હેવ ના રૂપ લઈને ટુ હેવ ના રૂપ એટલે એકદમ ખૂબ જ અગત્યનો ટોપિક છે એ પહેલા આગલો 2B નો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો 2B નું વર્તમાન કાળ એમિઝાર 2B નું ભૂતકાળ વોઝ વર 2B નું ભવિષ્ય વિલ બી ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ ટુ હેવ નું ભવિષ્ય કાળનું રૂપ વિલ હેવ ટુ હેવ ના રૂપનો ઉપયોગ ક્યાં થાય એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ટુ હેવના રૂપ ક્યાં આવે આપણી પાસે કંઈક આપણી પાસે કંઈક વસ્તુ છે વસ્તુ હતી વસ્તુ હશે માલિકી માટે આવે ને એક બીમારી માટે આવે માલિકી માટે આવે એક બીમારી માટે આવે અને સંબંધ માટે આવે કે મારે એક ભાઈ છે મારે એક મોટી બહેન છે બીમારી માટે આવે મને તાવ હતો મારા ભાઈને શરદી છે માલિકી માટે મારી પાસે ગાડી છે મારા ભાઈ પાસે બાઇક છે મારા પપ્પા પાસે રૂપિયા હતા બરાબર ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળનું રૂપ હેડ અને ભવિષ્યનું રૂપ વિલ હેવ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર નકાર વાક્યમાં યાદ રાખજો નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ આવે ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ અને હંમેશા હેવ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી ન હતી આઈ ડીડ નોટ હેવ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર મારી પાસે ગાડી હશે નહીં આઈ વિલ નોટ હેવ અ કાર ચાલો થઈ જાવ તૈયાર તેઓ બધા પાસે આવો શબ્દ આવતો હોય પાસે બરાબર બધામાં મોસ્ટ ઓફ તેઓ બધા પાસે મોબાઈલ છે તેઓ બધા ધે ઓલ છે છો છીએ છું વર્તમાન કાળ હતો હતી હતા ભૂતકાળ સ ભવિષ્ય બહુવચનમાં હેવ અ મોબાઈલ તેઓ બધા પાસે મોબાઈલ હતો ધે ઓલ હેડ અ મોબાઈલ તેઓ બધા પાસે મોબાઈલ હશે ધે ઓલ વિલ હેવ અ મોબાઈલ તેણીની પાસે કાલે રૂપિયા હતા જો હતા તો હેડ શું મની એટલે કે તેણીની પાસે રૂપિયા હતા કાલે યસ્ટરડે અમારી પાસે આવતા મહિને નવી ગાડી હશે અમારી પાસે હશે એટલે વિલ હેવ શું નવી ગાડી અ ન્યુ કાર આવતા મહિને નેક્સ્ટ મંથ મારે કાલે રજા નથી મારે કાલે રજા છે આઈ હેવ સોરી મારે કાલે રજા નથી એટલે મીન્સ કે મારે કાલે રજા હશે નહીં એ અર્થમાં થશે બરાબર મારે કાલે રજા હશે નહીં મારે કાલે રજા નહીં હોય આઈ વિલ નોટ હેવ અ હોલિડે ટુમોરો મારે કાલે રજા નહીં હોય મારા મમ્મીને માથું દુખે છે મારા મમ્મીને માથું દુખે છે માય મધર વર્તમાન કાળમાં હેવ હેઝમાં એક વચનમાં હેઝ આઈ વી યુ ધે બહુવચનમાં હેવ હી સી ઇટ એક વચનમાં હેઝ માય મધર હેઝ હેડ એક માથાનો દુખાવો સ્ટમક એક પેટનો દુખાવો મને તાવ છે આઈ હેવ ફીવર મને તાવ હતો આઈ હેડ ફીવર મને ગઈકાલે તાવ હતો આઈ હેડ ફીવર યસ્ટરડે અમારી પાસે ગાડી છે વીમાં શું આવે હેવ વી હેવ અ કાર મારા ભાઈ પાસે બાઇક છે મારો ભાઈ માય બ્રધર છે એટલે પાસે છે તો હેઝ અ બાઇક તમારી પાસે ઘણું જ્ઞાન છે યુ હેવ ઘણું જ્ઞાન મચ નોલેજ તેઓ બધા પાસે કાલે ગાડી ન હતી તેઓ બધા તેઓ બધા પાસે કાલે ગાડી ન હતી એ પહેલા તેઓ બધા પાસે કાલે ગાડી હતી ધે ઓલ હેડ અ કાર યસ્ટરડે તેઓ બધા પાસે ગઈકાલે ગાડી ન હતી ભૂતકાળ નકાર ડીડ પછી નોટ હંમેશા હેવ ધે ઓલ ડીડ નોટ હેવ અ કાર
યસ્ટરડે. તેણીની પાસે પુસ્તકો નથી. તેણીની પાસે પુસ્તકો છે. સી હેઝ બુક્સ. તેણીની પાસે પુસ્તકો નથી. સી ડઝ નોટ હેવ બુક્સ. મારા ભાઈ પાસે ટોપલી નથી. માય બ્રધર નથી તો ડઝ નોટ હેવ અ બાસ્કેટ. પોપટલાલ પાસે છત્રી ન હતી. પોપટલાલ ન હતી. ભૂતકાળ નકાર ડીડ નોટ હેવ. છત્રી નિર્જીવ વસ્તુ છે, ગણી શકાય, એક જ છે, આર્ટિકલ લાગે. તેઓ બધા પાસે પુસ્તકો ન હતા. તેઓ બધા ધે ઓલ ન હતા, સોરી માફ કરજો, ડીડ પછી નોટ પછી હેવ અને બુક્સ. બરાબર, બુક્સ. ચલો કાંઈ વાંધો નહીં, આ વાક્ય ફેરથી લખી લઈએ આપણે. તેઓ બધા પાસે પુસ્તકો ન હતા. તેઓ બધા પાસે પુસ્તકો ન હતા. તેઓ બધા ધે ઓલ હતા તો હેડ, ન હતા તો ડીડ નોટ હેવ બુક્સ. મારી પાસે રવિવારે બાઇક હશે નહીં. જો મારી પાસે રવિવારે બાઇક નહીં હોય, આઈ વિલ નોટ હેવ અ બાઇક. રવિવારે ઓન સન્ડે. ચંપકલાલ પાસે લાકડી હશે નહીં. ચંપકલાલ હશે નહીં, વિલ નોટ હેવ. એક જ લાકડી હોય તો સ્ટીક. શું તમારી પાસે રૂપિયા હતા? પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. હતા એટલે શું આવશે? ડીડ આગળ. ડીડ યુ હેવ અ મની? સોરી, ડીડ યુ હેવ મની? શું તમારી પાસે રૂપિયા છે? ડુ યુ હેવ મની? શું તમારી પાસે રૂપિયા હતા? ડીડ યુ હેવ મની? શું તમારી પાસે રૂપિયા હશે? વિલ યુ હેવ મની? શું તેને પેટમાં દુખે છે? ડઝ છોકરા માટે હી હેવ સ્ટમક એક? શું તમારી પાસે મારી ઘડિયાળ છે? તમારી પાસે ડુ યુ હેવ માય વોચ? શું તમારી પાસે મારું બાઇક હતું? ડીડ યુ હેવ માય બાઇક? શું તમારા પાસે મોબાઈલ હશે? હશે. વિલ યુ હેવ અ મોબાઈલ? શું તમારા મમ્મી પાસે ખુરશી છે? તમારા મમ્મી પાસે ખુરશી છે. ડઝ યોર મધર ખુરશી અ ચેર? ડઝ યોર મધર હેવ અ ચેર? શું તમારા પપ્પા પાસે નવો મોબાઈલ હશે? વિલ તમારા પપ્પા યોર ફાધર વિલ યોર ફાધર હેવ અ ન્યૂ મોબાઈલ? શું તેઓ પાસે રવિવારે સમય હશે? હશે. વિલ તેઓ એટલે ધે પછી હેવ સમય એટલે ટાઈમ અને ક્યારે? રવિવારે ઓન સન્ડે. શું તમને કાંઈ પ્રશ્ન છે? ડુ યુ હેવ કાંઈ પ્રશ્ન? એની ક્વેશ્ચન. તમારી પાસે શું છે? શું એટલે વોટ પછી ડુ યુ હેવ. તમારી પાસે શું છે? વોટ ડુ યુ હેવ. તમારી પાસે શું હતું? વોટ ડીડ યુ હેવ. તમારી પાસે શું હશે? વોટ વિલ યુ હેવ. તમારી પાસે ગાડી ક્યારે હતી? ક્યારે એટલે વેન. હતી એટલે ડીડ. તમારી પાસે એટલે યુ પછી હેવ અને ગાડી એટલે કાર. તેની પાસે રૂપિયા ક્યારે હશે?
ક્યારે એટલે વેન, હશે એટલે વિલ, તેની પાસે છોકરા માટે હી, પછી હેવ અને રૂપિયા એટલે મની. તેની પાસે રૂપિયા ક્યારે હશે? તેની પાસે રૂપિયા ક્યારે હશે? ક્યારે એટલે વેન, હશે એટલે વિલ, તેની પાસે એટલે હી, પછી હેવ અને પછી મની. તેઓ બધા પાસે શા માટે કાલે રૂપિયા હતા? શા માટે એટલે YWH. હવે સહાયકારક ક્રિયાપદ, પછી કરતા, હંમેશા હેવ, પછી અન્ય શબ્દ જે હોય તે. શા માટે હતા? ભૂતકાળમાં ડીડ, તેઓ બધા, ધે ઓલ, પાસે એટલે હેવ અને રૂપિયા એટલે મની. વાય ડીડ ધે ઓલ હેવ મની? તેઓ બધા પાસે રૂપિયા શા માટે હતા? ચાલો ગઈકાલે છે તો અહીં એડ કરી દો યસ્ટરડે. ચાલો કાંઈ વાંધો નહીં. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં, વિલ હેવ. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ નોટ હેવ, ભૂતકાળમાં ડીડ નોટ હેવ, ભવિષ્યમાં વિલ નોટ હેવ. ટુ આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. એકદમ ગુજુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં 200 લાઇકનું ટાર્ગેટ છે. 200 લાઇક થઈ જશે એટલે PDF ફાઇલ ફ્રી. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.